કાપોદ્રા વિસ્તારમાં કર્મનાથ મંદિર પાસે ધામેલિયા બ્રધર્સના કારીગરો દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે. 200થી 300 જેટલા કારીગરો ભાવ વધારાની માંગને લઈને કામથી અળગા રહ્યા છે. તો કારીગરોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી તેઓ ભાવ વધારાની માંગ કરી રહ્યા છે. જોકે લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં તેમની માંગ સ્વીકારવામાં આવી નથી. વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આખરે કારીગરોએ હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય લીધો છે. કારીગરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમના ભાવ વધારાની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ ઉપર પરત નહીં ફરે અને હડતાલ ચાલુ રાખશે. હવે કારીગરોની માંગ સામે ધામેલિયા બ્રધર્સનું વલણ શું રહે છે અને આ હડતાળનો અંત ક્યારે આવે છે તેના ઉપર જ સૌની નજર છે. હું અહીંયા કરમનાથ ધામેલિયા બ્રધર્સમાં કામ કરું છું. 10-12 વર્ષથી હું બેહું છું, પણ પહેલા જે 10-12 વર્ષથી જે ભાવ છે એના ભાવમાં જે અમે કામ કરી રહ્યા છીએ. કામ કરવાનું બીજું કોઈ છે હેતુ અમારો શું છે કે અમારે અત્યારે છોકરાઓનું જે ફી ભરવી, અમારું ઘર ચલાવવું એ આની ઉપર ચાલે એમ છે નહીં. ભાવ વધારાની માંગ છે, શેઠ ભાવ વધારતા નથી. એ બાબતે મેં હડતાલ પાડેલી છે. કેટલા કારીગરો છે? કારીગરો 400 થી 500 કારીગર છે. 2 ગાળા બંધ કરેલા છે. મેન હવે બીજી કંપનીના શિફ્ટ થઈ જવું. અહીંયા નહીં આપણને ભાવ વધારે તો પોસાય, બેસું ને તો નહીં બે બીજી કંપનીના શિફ્ટ થઈ જાવ.